ખાસ કરીને મોબાઈલ ફોન અંદર લઈ જવા પર મનાઈ હતી, પરંતુ તે બહાર સુરક્ષિત રીતે રાખવા માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળતો હતો। મારું જે શેઠાભાઈ ઓળેદરા, હું વોર્ડ નંબર 10 નો મતદાર છું। કેન્દ્રીય વિદ્યાલયે રૂમ નંબર 5 માં અમે મત નાખવા આવ્યા। અમને બાઇક પાર્કિંગ માટેની વ્યવસ્થા નથી। અમે રોડ ઉપર બાઇક પાર્કિંગ કર્યું, અંદર આવ્યા તો કે મોબાઈલ અલાઉડ નથી। તો અમે મોબાઈલ સામાન્ય માણસ પાસે, ત્યાંના બધાય માણસ પાસે મોબાઈલ હોય જ છે, તો આપણે રાખવાની વ્યવસ્થા કરવા કે સરકારને અમારી નમ્ર વિનંતી છે। પ્લસ કે આજુ ફેરે કોઈને કાપલીઓ આપી નથી, તો આ બેન મત નાખવા આવ્યા તો એને કાપલી બતાવી જે રાજકીય પક્ષ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી હતી, એમાં એના નંબર ને બધું છે, તેમ છતાં આઈડી પ્રૂફ વગર મતદાન કરવા દેતા નથી। એ તો ઓકે છે કે આઈડી પ્રૂફ જોઈએ જ છે, પણ એની પાસે ત્યાં સરકારી જે ચોપડે હોય છે, બધી ડિટેલ્સ હોય છે, તો એ મેચ કરીને મત નખાવવાની વ્યવસ્થા કરાવવા અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જેથી કરીને બધા લોકો પોતાનો મતદાનનો અધિકાર ગુમાવે નહીં અને જતો કરવો ન પડે। પીવાની વ્યવસ્થા મને ખ્યાલ નથી અહીંયા, કેમ કે હું મત નાખવા આવ્યો છું। જો અહીં મોબાઈલ અહીંયા મેં રેઠા મૂકીને આવ્યો છું, જો બારોબાર રેઠા મૂકીને અમે મોબાઈલ આવ્યા છે કે અમે મત નાખી આવીએ।